નારોલ પોલીસ ચોકી, નારોલ ટ્રાફિક બીટ જે બ્રિજ નીચે આવેલી છે, કે ડિવિઝન, ત્યાંના અધિકારીઓ, ટ્રાફિકના અધિકારીઓ અહીંયા ઓફિસમાં દારૂ પીતા કેમેરામાં કેદ થયા. ત્યારે હાલ પબ્લિકે એમને ઝડપી પાડ્યા અને બહાર એને કાઢ્યા છે. હાલ જો પબ્લિક એમને વચ્ચે ઘેરીને ઊભી રહી છે. ઇન્ચાર્જ દારૂ પીતા પકડાયા છે. ત્યારે કેટલો પીધો છે? સસ્પેન્ડ. બીજા બી હતા જોડે સહકર્મચારીઓ બી, બધા લોકો પીધેલા છે. એ થેલીમાં શું છે? થેલી ચેક કરી લો. થેલીમાં બાઇટિંગ છે. થેલી ચેક કરી લો, થેલીમાં બી હશે. કેટલો પીધો સાહેબ? નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદ નારોલ સર્કલ પાસે દારૂના નશામાં રહેલ પીએસઆઈ પકડાયા. જયેન્દ્રસિંહ વીરપુરા નામના પીએસઆઈની પોલીસે ધરપકડ કરી. દારૂ પીધેલ હાલતમાં હોવાથી નારોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી. પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ફરજ દરમિયાન નારોલ સર્કલ પર દારૂના નશામાં હતા. સ્થાનિકે પોલીસે કંટ્રોલમાં જાણ કરતા પીસીઆર ગાડી પહોંચી તપાસ કરતા પીએસઆઈ દારૂ નશામાં મળી આવ્યા. નારોલ પોલીસે પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ. ગઈકાલ તારીખ 2/11/2025 ના રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે. જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સાહેબ, આરોપીની નોકરી ક્યાં છે અને શું કરે છે? આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે. સાહેબ, આખું નામ શું છે એમનું? જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા. સાહેબ, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? આગળ હાલ તપાસ ચાલુ છે. પ્રાથમિક માહિતી શું સામે આવી? કેમ દારૂ પીધો તો શું હકીકત હતી? પ્રાથમિક તપાસ એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે.